9મી માર્ચ 2024 શનિવાર। આજના શુભ સંદેશમાં ઈસુ એક દ્રષ્ટાંત કથા દ્વારા પ્રભુની ઈચ્છાને વધુ સ્પષ્ટ કરે છે। દ્રષ્ટાંત કથામાંનો ફરોશી અઠવાડિયે 2 વાર ઉપવાસ કરે છે અને એની પૂરેપૂરી આવકનો 10મો ભાગ ધર્માદામાં આપે છે। આને કહેવાય બલિદાન। ફરોશી લોભ નથી કરતો, અન્યાય નથી કરતો, વ્યભિચાર નથી કરતો, આને કહેવાય આહુતિ। પણ ફરોશીમાં ભક્તિ નથી। તે પોતાને પેલા જકાતદાર કરતાં વધુ પવિત્ર માને છે। ફરોશીમાં જ્ઞાન નથી। તે એમ જ માને છે કે આ બધા સારાવાના તે પોતાની શક્તિથી જ કરે છે। પેલા જકાતદાર પાસે નથી બલિદાન કે નથી આહુતિ। એ જકાતદારમાં ભક્તિ છે। એ જ્યાં ઊભો રહે છે તે ઊભો રહે છે અને જે પ્રાર્થના કરે છે તે સઘળું દર્શાવે છે કે તેનામાં ભક્તિ છે। તે પ્રભુની દયા માગે છે કારણ તે જાણે છે કે તે પાપી છે। આ છે પ્રભુનું જ્ઞાન। પ્રભુની ઈચ્છા જકાતદાર પૂરી કરે છે, ફરોશી નહીં। આને કહેવાય પહેલાં તે છેલ્લા અને છેલ્લા તે પહેલાં। ફરોશી મંદિરમાં પહેલો ઊભો હતો, જકાતદાર છેલ્લો ઊભો હતો। પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર, કપડવંશ।